નમસ્કાર. લો ઓફ એટ્રેક્શન તમારે કંઈ પણ મેળવવું હોય તો એના માટે જરૂરી નથી કે તમે દરેકે દરેક વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરી અને દિવસમાં 10 વાર અફર્મેશન્સ કરો. નો, તમે અગર એનું એક બેઝ સમજી જશો તો તમને એ વસ્તુ કરવી બહુ ઇઝી થઈ જશે. અગર તમે કંઈ મેળવવા માંગો છો તમારા જીવનમાં, એ ગમે તે હોય, હોમ, જોબ, કેરિયર, ફોરેન ટ્રીપ, ફાઇનાન્શિયલ ફ્રીડમ, રિલેશનશિપ કે વોટ એવર યુ વોન્ટ ઇન યોર લાઈફ, તો એના માટે તમે પહેલાં એ સમજો કે આપણા અત્યારની જનરેશન્સ તો ચલો યુટ્યુબ ઉપર બધી જ ઇન્ફોર્મેશન્સ અવેલેબલ છે, પણ અત્યારથી હજારો વર્ષો પહેલાં આપણા આદિકાળમાં પણ ઋષિમુનિઓ મેનિફેસ્ટ કરતા હતા અને એ વસ્તુનો ઉલ્લેખ છે આપણા વેદો ઉપનિષદોમાં. કેવી રીતે? ટેલિપથી અત્યારે પણ કામ કરે છે, એ આપણને ખબર છે. એ એક લાઈવ એક્ઝામ્પલ છે કે ભાઈ તમે કોઈના માટે વિચાર કર્યો ને કોઈકનો ફોન આવી ગયો ને તમે વાત કરી. આઈ થિંક આપણામાંથી દરેકે દરેક જણા જોડે થયું હશે, રાઈટ? તો ઇટ મીન્સ કે એવી એક એનર્જી છે કે જે આપણામાંથી નીકળીને જે વ્યક્તિને આપણે યાદ કરીએ છીએ કે કંઈ કહેવા માંગીએ છીએ ત્યાં સુધી જાય છે. જરૂર છે એ લેવલની ઇન્ટેન્સિટી અને એ ફ્રિકવન્સી મેચ થવાની. એટલા માટે ટેલિપથી રોજ નથી થતી, પણ થાય છે જરૂર. જ્યારે તમારું ઇન્ટેન્શન સારું છે, ઇન્ટેન્સિટી હાઈ છે, તો એ ફ્રિકવન્સી મેચ થાય છે સામેવાળા જોડે. તો આ જ વસ્તુ તમે તમારા ગોલ અચીવમેન્ટ માટે પણ કરી શકો છો. પણ હા, એના માટે તમારું ઇન્ટેન્શન સારું હોવું જોઈએ, તમારા પોતાના માટે પણ અને બીજાના માટે પણ, જેમાં તમારું પોતાનું ભલું અને બીજાનું ભલું. તો આ તમે કેવી રીતે કરી શકો છો? ટેલિપથી માટે એકવાર શાંતિથી બેસો, ઊંડો શ્વાસ લઈ મોઢાથી બહાર કાઢો અને પછી તમને જે વસ્તુ મેળવવી છે, કે સક્સેસ જોઈએ છે, કે તમારે કોઈ નવું સ્ટાર્ટઅપ કરવું છે, કે તમને કોઈ સારી જોબ જોઈએ છે, કે જે પણ તમારું ઇન્ટેન્શન છે, એ ઇન્ટેન્શનને મનમાં બોલો, વિઝ્યુઅલાઇઝ કરો કે ભાઈ મારી ઈચ્છા છે કે મને આ ટાઈપનો મારો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. તો એના રિલેટેડ લોકો જે મને હેલ્પ કરી શકે, જેનાથી મારો ફાયદો થાય અને એમનો ફાયદો થાય, એવા લોકોને હું મળી રહી છું. એવા લોકો મારા જીવનમાં આવી રહ્યા છે, એ લોકોને મારો આ મેસેજ જઈ રહ્યો છે. આ ટાઈપનું તમારે મનમાં બોલવાનું છે. તો એ તમારા જે ફ્રિકવન્સી વાઇબ્રેશન્સ છે કે આ દુનિયાના કોઈ પણ ખૂણામાં વ્યક્તિઓ છે, તો એની જોડેનો મારો કોન્ટેક્ટ થઈ રહ્યો છે. એવા વ્યક્તિઓ મારા જીવનમાં આવી રહ્યા છે કે જેનાથી મારો અને એમના બેના બિઝનેસમાં પ્રોફિટ થઈ રહ્યો છે, અમારો બિઝનેસ આગળ વધી રહ્યો છે. એ સક્સેસવાળા લોકો, એ મની પ્રોવાઈડ કરનારા લોકો કે જે મારો બિઝનેસ વધારી શકે, એ લોકો. અગર તમને જોબ જોઈતી હોય તો એ ફિલ્ડની કંપનીના લોકો મને આવીને કોન્ટેક્ટ કરી રહ્યા છે, હું એમના કોન્ટેક્ટમાં આવી રહી છું. આ ટાઈપની તમારે એક તરંગો મોકલવાની છે. આ ટાઈપનું તમારે મનમાં વિચારવાનું છે અને એવું વિચારવાનું છે કે એ રીતેની રેઝ જઈ રહી છે યુનિવર્સમાં. તો એ જે મળતા જુલતા લોકો હશે એની જોડે તમારું કનેક્શન એક નહીં તો બીજી રીતે થશે. આ વસ્તુ બિલકુલ પોસિબલ છે. જરૂરી નથી કે ટેલિપથી ખાલી આપણે જેને ઓળખીએ છીએ એ લોકો જોડે જ થાય. ટેલિપથી યુનિવર્સમાં કોઈની બી જોડે થઈ શકે એમ છે, પણ તમારું ઇન્ટેન્શન સારું હોવું જોઈએ, ઇન્ટેન્સિટી હાઈ હોવી જોઈએ, ઇન્ટેન્શન ક્લિયર અને સારું હોવું જોઈએ અને વાઇબ્રેશન્સ તમારા એ રીતેના હાઈ હોવા જોઈએ. આ બધી જ અને તમને ક્લેરિટી હોવી જોઈએ કે તમને એક્ઝેક્ટલી શું જોઈએ છે. અગર આ બધી જ કન્ડિશન્સ ફૂલફિલ કરો છો તો અનનોન લોકો સુધી પણ તમારા વાઇબ્રેશન્સ જશે અને જશે. તમારે રોજ આવી રીતેની ટેલિપથી યુનિવર્સમાં મોકલવાની છે અને એ રીતેના કોન્ટેક્ટ્સ તમારામાં આવશે. કારણ કે આજકાલ તો હવે સોશિયલ મીડિયાથી આમ પણ બહુ ઇઝી થઈ ગયું છે કોઈ બી વસ્તુને પ્રમોટ કરવી. તો એવા લોકો તમારા વિડીયો જોશે, તમારી એડ જોશે, તમારું CV જોશે, મતલબ જે પણ લાઈકની તમારી રિક્વાયરમેન્ટ છે એ રીતેનું એ વસ્તુ એમના સુધી પહોંચશે. જરૂર છે કે તમારે એકવાર એ રેઝ બહાર ફેલાવવાની છે યુનિવર્સમાં કે ભાઈ મને આવા વ્યક્તિઓની જરૂર છે, તો આ ટાઈપના વ્યક્તિઓ મારા જીવનમાં આવે. એ રીતેના તમારે રેઝ રોજ મોકલવાના છે. રોજ તમારે આવી રીતેનું પોઝિટિવિટી બહાર કાઢવાની છે. આ વસ્તુ કરીને જુઓ અને જુઓ તમારા જીવનમાં
નોઈંગલી અનનોઈંગલી એવી રીતે બધા સારા ચેન્જીસ અને એવા ક્યાંકથી કોન્ટેક્ટ્સ આવશે કે તમે વિચાર્યું પણ ના હોય કે અરે આવું પણ પોસિબલ છે અને આ એકચ્યુઅલમાં થતું હોય છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી સાથે શેર કરો. અગર આપને કોઈ ક્વેરીઝ હોય તો મારા કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે, આપ કમેન્ટ કરીને પણ પૂછી શકો છો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.